નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં 5.7ની તીવ્રતાનો રવિવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો। જર્મની ભૂકંપીય સંશોધન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈ હતું। અત્યાર સુધી અધિકારીઓએ કોઈ જાનહાનિ કે નુકસાનની જાણકારી આપી નથી। પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં ભૂકંપની આ બીજી ઘટના છે। અગાઉ 12 ઓગસ્ટના રોજ પશ્ચિમ પાપુ પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે શનિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં 4.9ની રહી હતી, જ્યારે તેનું પણ કેન્દ્ર જમીનની 10 કિમી ઊંડાઈ હતું। જોકે જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા હજુ સુધી જાણી શકાઈ નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।